હાલો ફ્રેન્ડ્સ, આપણે ઇન્સ્ટન્ટ ચોખાના લોટના અપમ બનાવશું। એના માટે મેં મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર હું 1 કપ જેટલો ચોખાનો લોટ લઈશ, અડધા કપ જેટલો હું રવો લઈશ, 1 કપ જેટલું હું દહીં લઈશ, અડધા કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી, અડધા કપ જેટલું ટમેટું ઝીણું ચોપ કરી લેવાનું, 2 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ, 2 ચમચી જેટલા મેં મીઠા લીમડાના પાનને ઝીણા સુધારી લીધા છે, અડધા કપ જેટલા ફ્રેશ ધાણા। હવે આપણે બધી જ વસ્તુ પહેલે મિક્સ કરી લેશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું મેં મિક્સ કરી લીધું છે, એટલે મેં 1 કપ જેટલું મેં પાણી લઈ લીધું છે, પણ આપણે થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું। બહુ વધારે પાણી એડ નથી કરવાનું, થોડુંક જ પાણી એડ કરવાનું છે આની અંદર। આપણું બધું જ મિક્સ થઈ ગયું છે। 1 કપમાંથી મારું 2 ચમચી જેટલું પાણી વધ્યું છે, બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે ને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ। હવે આને હું 10 મિનિટ માટે રેસ્ટ આપીશ। આ બેટરને 10 મિનિટ થઈ ગયું છે, એટલે હવે મેં 1 પાઉચ ઈનાનો પેકેટ લઈ લીધું છે। હવે એના ઉપર હું 2 ચમચી જેટલું પાણી એડ કરીશ। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું જ આપણું મિક્સ થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ। હવે મેં અપમ પેન મૂકી દીધું છે, એના ઉપર આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું। થોડું તેલ એડ કરવાનું છે, વધારે તેલ એડ નથી કરવાનું। હવે આપણે 1 ચમચી જેટલું બેટર એડ કરશું, વધારે એડ નથી કરવાનું, 1 ટીસ્પૂન જેટલું એડ કરતા આવશું। આવી રીતે હું બેટર બધેમાં ભરી લઈશ।
બધીમાં મેં બેટર ભરી લીધું છે. હવે એને હું ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર એને હું 5 મિનિટ એને હું કૂક કરી લઈશ. પણ મીડિયમ ફ્લેમ ઉપર એને 5 મિનિટ કૂક કરવાનું છે. 5 મિનિટ થઈ ગયું છે એટલે આપણે ખોલી લઈશું આને ને આપણે એને એક બાજુ આપણે ઉથલાવી લઈશું. આવી રીતે આપણે બધા જ અપમ ઉથલાવી લઈશું. બધા જ અપમ મેં ઉથલાવી લીધા છે. હવે આપણે અપમ ઉપર અડધી ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું એટલે અંદરથી જરાય પણ ચવળ ન થાય આપણા અપમ. બહુ તેલ નથી એડ કરવાનું, થોડુંક જ એડ કરવાનું છે. હવે એને હું ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર એને બીજી બાજુ પર 5 મિનિટ એને હું કૂક કરી લઈશ. 5 મિનિટ થઈ ગયું છે એટલે આપણે ઢાંકણું ખોલી લઈશું. બીજી બાજુ પણ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ અપમને ને આપણે ગેસ બંધ કરી નાખશું. ચોખાના લોટના અપમ મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. એના સાથે મેં નારિયેળની ચટણી અને શેજવાન ચટણી પણ મેં સર્વિંગ પ્લેટમાં કાઢી છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ઇન્સ્ટન્ટ ચોખાના લોટના અપમ કેવા બન્યા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.